નમસ્કાર ગુજરાત. એક સમાચાર ગઈકાલથી જ એકદમ ટ્રેન્ડ થઈ રહ્યા છે. મારે એના વિશે કંઈ કહેવાની પણ જરૂર નથી. ગિફ્ટ સિટીને સરકારે ગિફ્ટ આપી છે. લીકર પોલિસીમાં થોડું ચેન્જ લાવી અને ત્યાં બેસી અને દારૂ પી શકે એવી સુવિધા પૂરી પાડવાના છે ગિફ્ટ સિટીમાં માત્ર, બાકી આખા ગુજરાતમાં ક્યાંય નહીં. એના ઉપર ઘણા બધા વિવાદો પણ થયા. વિપક્ષનું કંઈક અલગ કહેવું છે, જ્યારે સત્તા પક્ષમાં જે મંત્રીઓ છે, મંત્રીઓનું કંઈક અલગ કહેવું છે. તમને સ્ક્રીન પર જે રીતના દેખાતું હશે એ રીતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે સીધી ચર્ચા કરવી છે. પહેલા તો સર, પહેલો સવાલ એ છે કે આ નિર્ણયને તમે કઈ રીતના જુઓ છો? આમ જુઓ તો એ આવકાર્ય છે. સૌથી પહેલું જ કહું, આ બ્રેકિંગ ન્યૂઝ જેવું છે કે સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે કે ગાંધીના ગુજરાતની જે ઇમેજ છે અને એમાં કોઈ દારૂબંધીને આવકારે એટલે સૌથી પહેલા તો એ જ બ્રેકિંગ ન્યૂઝ થાય. પરંતુ આવકારવા પાછળનું એક કારણ છે. લઠ્ઠો પીને મરી જવું એના કરતા બેટર છે કે સારો દારૂ પીવે લોકો. બંધ હોય એટલું હોય કે એક ટીપુય મળવું ન જોઈએ. દારૂ કોઈ સારી વસ્તુ નથી, પણ મળવું તો ન જ જોઈએ. આ અત્યારે જે ગુજરાતમાં દારૂબંધી છે એ કેવી છે? જેની પહોંચ નથી કોઈ હિસાબે એના માટે દારૂબંધી છે. પણ જેના ખિસ્સામાં જોર છે કે જેના છેડા અડે છે એને ખટારા મોઢે દારૂ આવે છે, લોકો પ્રેમથી પીવે છે અને લીલા લેર કરે છે. હવે આવી દારૂબંધીનો તો એનો અર્થ એમ થયો કે ગુજરાતમાં બે પ્રકારનું નાગરિકત્વ છે. એક ગરીબ લોકોનું, જેને તમામ નીતિ નિયમો લાગુ પડે છે, અને એક તવંગરોનું, જેની પાસે બધા નીતિ નિયમોના બારી છે, નીતિ નિયમોની બહાર નીકળવાની. તમને ખ્યાલ હશે બેન કે મોટા ભાગની દારૂની પરમિટ જેની પાસે છે એ બધા જ મેટ્રોપોલિટન સિટીના લોકો જ છે. એક વાત. અને બીજું, એ બધા ધનાઢ્ય છે. ભલામણા એવો કયો રોગ છે કે જે કેવળ સુખી લોકોને જ થાય અને ડોક્ટર એને જ લખી આપે કે તમારે વાઇન આના માટે લેવો પડશે? એમ કોઈ ગરીબ માણસને એ રોગ કેમ નથી થતો? એમ એટલે વાત ઈ છે રોગની આડસમાં, અને આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. જેને પીવો છે એ આરામથી આવી પરમિટ કઢાવીને એમાં કાળા ધોળા આપણે જાણીએ છીએ તો એ બધું કરીને એ લોકો પીવે છે. બરાબર, એને જોઈએ એટલો માલ મળે છે. અત્યારે 31st આવી રહી છે એટલે અમારા રાજકોટ શહેરથી માંડીને ગુજરાતના તમામ મહાનગરોના દૈનિક પત્રો જે નીકળે છે એમાં હેડલાઇન તમે વાંચી શકશો. કેટલી બોટલ દારૂને બદલાઈ. હવે એ દારૂ જે પકડાય છે ને એ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. એક ખટારો એટલે કે એક કેરિયર દારૂનું પકડાય ને 4 કેરિયર ઉતરી જાય. કારણ કે 31st ના દિવસે જેની પાસે પૈસા છે, જેની પહોંચ છે, એને દારૂ વગર અને જેને દારૂ વગર હાલતું નથી એવા લોકોને તે દારૂ જોશે. હવે કરવાનું શું? તો એક પંથ દો કાજ. દારૂની ખેપ આવે, એકાદી ખેપ પકડાય એટલે પોલીસનું મોરલ પણ ઊંચું રહે કે અમે લોકોએ આ જો આ પકડી પાડ્યું છે. બાકી એક પકડાય ને 4 ન પકડાય. અને ઈ પકડાય, ઈ પણ કેવી પકડાય? કેવળ એનો ડ્રાઈવર પકડાય, પબ્લિક કેરિયર ખટારાનો ડ્રાઈવર, અને એ પણ ભાડુતી જેવો હોય. ડ્રાઈવરનો માલ એટલે કે ખટારાનો માલિકે ન હોય અને ઓફિશિયલ એના કામે ન આવ્યો, એને ત્યાં નોકરી કરતો એવો નહીં. ઈ તો એમ કે ભાઈ હું તો આમ રખડું રામ જેવો હતો, મને કીધું કે આ ખટારામાં જે ભર્યું હોય તે તમારે એમ કે રાજકોટ પહોંચાડવાનો છે, અમે પહોંચાડ્યું રાજકોટ. તમે આમાં દારૂ હોય કે મેં તો કઈ તપાસ કરી નથી. આવી વર્ષોથી પેટર્ન ચાલે છે અને નથી પેડલર પકડાતા, નથી ડિલિવરી કરનારા પકડાતા. દારૂ એ આજ સુધીમાં મેં ક્યારે એવું સાંભળ્યું નથી અમારી 30 વર્ષની જાહેર કેરિયરમાં કે દારૂનો પ્યાસી હોય, પરમિટ ધારક હોય કે દારૂ પીનારો હોય, એને ક્યારેય મને દારૂની અછત છે એમ નથી કીધું. દૂધની અછત મેં સાંભળી, દારૂની અછત હજી સાંભળી નથી. એટલે આ પ્રકારની જે દાધારીંગી દારૂની નીતિ છે એના કરતા આપે જે પ્રશ્ન કર્યો કે આને તમે કઈ રીતે મૂલવો, એના કરતા તો બેટર છે. અને બીજું બેટર એટલા માટે છે કે આ વાત પણ ગિફ્ટ સિટી પૂરતી ને ઔદ્યોગિક બાબતોની વાત છે, પણ આ એક પાસેરામાં પેલી પૂણી છે. આ તો ગાંધીનું ગુજરાત એવું જે લઢણ ચડી ગયું છે એટલે કોઈ જુર્રત કરતા નથી. બાકી
હકીકતે તમે જુઓ તો દારૂ બંધી અત્યારે છે એના કરતા તો ભગવાન કરે ન હોય વધુ સારું. અત્યારે છે એના હા, જેવું હોય તો. એટલે સર એ જ કહેવાનું છે કે દારૂબંધી હોય કે ન હોય, સૌથી વધારે દારૂ પીતા લોકો ગુજરાતમાં જ છે અને સૌથી વધારે ગુજરાતમાં વેચાય પણ છે અંદર ખાને. પણ આ તમે બધા ફાયદા ગણાવ્યા સર, એના ગેરફાયદા પણ છે. ઘણું બધું કરપ્શન થશે. હવે ગિફ્ટ સિટીમાંથી દારૂ બહાર લેવામાં આવશે, પછી કાં તો પોલીસ બધાને પકડશે કે ભાઈ આ લોકોએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કર્યું છે ને એની પાસેથી પૈસા ઉઘરાવશે. એ વાત તમારી બહુ વાજિબ છે અને એના કારણે થશે કેવું કે આ જે ગિફ્ટ સિટી જેને ઇન્ટરનેશનલ કક્ષાનું ગણાવી રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ, એ ડ્રીમ રોળાઈ જવાનું, રગદોળાઈ જવાનું અને એકદમ ખરડાઈ જવાનું. કારણ એવું છે કે અહીંયા જેમ રાજકોટ, આપણે રાજકોટથી અહીંયા જેને દારૂ પીવો છે પેલા બધા દીવ જાય છે. હવે દીવમાં દારૂ પીવા સિવાય કોઈ વસ્તુ, બાકી બધી ચર્ચ ઇત્યાદિ બધી વાતો છે, કિલ્લા વગેરે જોવાની, કોઈ ભોજોભાઈ જોવા જતું નથી, બધાને ખબર છે. અને અહીં મોબાઈલમાં ને ઇન્ટરનેટમાં જોઈએ એટલું મળે છે. પણ દારૂ ઇન્ટરનેટમાં નથી મળી જતો, ડાઉનલોડ કરી નથી શકાતો, એટલે બુદ્ધિપૂર્વક ત્યાં જાય છે અને દારૂ પીને ગાંડા થઈને બધા આવે છે. કેટલી બાટલીઓ હતારતા આવે, પછી ત્યાં ચેક નાખે, પૈસા આપી દે તો છૂટી જાય, અને ન છૂટી જાય તો તમે જાણો છો એ પ્રમાણે. આવી હારાકીરી ગિફ્ટ સિટીમાં પણ થવાની. કારણ કે હવે ત્યાં કેવળ ડાયમંડના ઉદ્યોગકારો જશે કે કામ કરનારા જશે એવું નહીં. જેને દારૂ પીવાની ઈચ્છા થાય, આ તો એક મિની દીવ ઊભું થશે આ ગુજરાતમાં. મિની દીવ. અને એ મિની દીવમાં બધા મોજ મજા જ કરશે જેને પીવો છે એને. અને પોલીસ તંત્રને મોજ આવી જશે. જે અત્યાર સુધી રેડ પાડવા માટે છે દિલ્હી દીવના કાંઠે ઉભું રહેવું પડતું, એને બદલે ઘર આંગણે ગંગા જેવું થશે કે પકડવા. કારણ કે ત્યાં કોઈ નબળો માણસ આવવાનો નથી. ગિફ્ટ સિટીમાં કોઈ સામાન્ય માણસ આવવાનો છે નહીં. એટલે જે હાઈફાઈ લોકો આવે એ પહેલી એની પ્રાયોરિટી એવી કે પૈસાદારમાં હાઈફાઈ હોય તો એવાને પકડે. હમણાં જ અમદાવાદના પોલીસ કમિશનરે કીધું કે જે દારૂ વાળાને પકડે એને અમે 200 રૂપિયા ઇનામ આપશું. તો એક દારૂડિયા અમારા બુટલેગર છે, એને કીધું કે અમને ન પકડે ને 400 ચાલો. એટલે આવી તો આ બધી મજાકિયા જેવી વાતો થઈ ગઈ બેન. ના, પોલીસનું કામ જ પકડવાનું છે, ભાઈ ઇનામ આપવાનો ક્યાં સવાલ છે? તમને પગાર નથી મળતો? આ તો ગજબ કહેવાય. હું પત્રકાર છું, તમે મને એમ કે તમને લેખ લખો ને સાહેબ સારા હેડિંગ મારો તો તમને વધારાના પૈસા. આવું હોય? સારા કામ કરવા માટે વધારે લઈને આવજો તો તમને આટલા પૈસા આપીશું અમે. બિલકુલ બેન. એટલે આ એક હારાકીરી સર્જાવાની. અને બીજું, ઠીક, આજે આંશિક હંમેશા જે વસ્તુ કરવામાં આવે એ બધું ખોટું. કા યસ કા નો, આ બે જ હોવું જોઈએ. અને એક વખત લેટ્સ સી શું થાય છે. આપની જાણ ખાતર ગાંધીના ગુજરાત, જો ગાંધીના નામે દારૂબંધી છે એ વ્યાજબી નથી. ગાંધી કેવળ ગુજરાતના નથી, ગાંધી આખા રાષ્ટ્રના છે. તો ગાંધી ગુજરાતના છે એમ તો અહીંયા અમારે ત્યાં જલારામ બાપા જન્મ લ્યો અમારા રાજકોટની બાજુમાં, તો હું એને એની પત્નીને બાવાને હોપી દીધી, બધાએ દરેકની પત્નીને હોપી દેવી? એવું ના હોય. જે માણસ અહીંયા જન્મો છે એટલે આવું ન હોય. દારૂ ઇટસેલ્ફ એક ખરાબ વસ્તુ છે. તો હું તમને એમ કહું, તમે પ્રોડક્ટ જ શું કામ થવા દો છો? સરકાર ન્યા જ બૂચ મારી જાય તો આખા હિન્દુસ્તાનમાં આવી કોઈ નાકાબંધી કરવાની જરૂર ન પડે, ટોલ નાકે ઉભાની જરૂર ન પડે, આટલો ભ્રષ્ટાચાર કરવાની જરૂર ન પડે. પણ તમારે મૂળમાં નથી જવું, તમારે શાખાઓ પકડવી છે. તો શાખાઓ પકડો, ક્યાંથી મેળ પડે? ખાડે ડૂચાન દરવાજા મોકળા. આનો અર્થ શું? દારૂબંધી જો ખરેખર ગુજરાતમાંથી ઉઠાવી લેવામાં આવે તો બીજા બધાનું જે આપણે માનવામાં આવે કે ઘરમાં કંકાસ કરી જાય ને પતિ પત્નીના ઝઘડા થાય ને, એવું જરાય નથી. ગોવા, જ્યાં દારૂની છૂટ છે, આખા હિન્દુસ્તાનમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ ગોવાનો છે. દીવ, જ્યાં દારૂની છૂટ છે, તમે મીડિયા પર્સન છો, હું 30-35 વર્ષથી મીડિયામાં છું. દીવમાં ક્યારે દારૂ પીને મોટું દંગલ થયું અને 5-15 ના મર્ડર થઈ ગયા હોય કે કોઈના ઘર ભાંગાય એવું આજ સુધી મેં સાંભળ્યું નથી. કારણ એવું છે, અત્યારે આપણને લસ્સી પીવાની છૂટ છે તો હું કઈ એક ઘડો લસ્સી નથી પી જવાનો. મારી એક મર્યાદા છે પીવાની, આર્થિક પણ શારીરિક પણ. એમ દારૂ પીવાની છૂટ આવશે તો હા, શરૂઆતમાં કદાચ એવું થાય. કારણ કે 30-35-40 વર્ષનો વનવાસ ભોગવ્યો હોય જેને, એને એમ થાય કે માંડ છૂટ મળી છે. તો સંભવ છે કે શરૂઆતમાં કદાચિત આવું થાય. પરંતુ એ પછીથી જનજીવન થાળે પડી જવાનું. અને અત્યારે પણ હવે તમે દારૂ છોડો, આ ડ્રગ્સ નું ડખો તો ચાલે જ છે. દારૂ કરતા ખતરનાક છે.
તો શું થઈ ગયું છે? જે પીનારા છે એની બધું સત્યાનાશ તો ત્યાં તો તમે બંધ નથી કરી શકતા. એકમાત્ર દારૂ, ઈ કેવું કહેવાય? મોબાઈલમાં તમે બાળકોને ન જોવાના પણ વેબસાઇટ બધી છે, ત્યાં કેમ બ્રેક નથી મરાતી? ઈ જગત આખું બગડીને કેવું અધઃપતન નીમું છે કે ઘરમાં સહજાનંદ સ્વામી મહારાજે આજથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં એક વાક્ય લખ્યું હતું કે એકાંતમાં બાપ અને દીકરી અને મા અને દીકરા એ પણ ન રહેવું. એકાંતની કેવી ચરમસીમા હશે વિચાર કરો. મા અને દીકરો, બાપ અને દીકરી. તો ઈ 200 વર્ષ પહેલા એને જે પરિકલ્પના કરી હતી આજે ચરિતાર્થ બીજી રીતે થાય છે. તમારા ના મારા મોબાઈલમાં ન જોવાનું બધું આવે છે. એટલે ઘર ઘરાવ જે હિંસા થાય છે ને, કામુક હિંસા, એને કારણે થાય છે. દરેક ચાઇલ્ડ બાળકો જે છે જાતીય યૌનાચારનો ભોગ બને છે, એ આને કારણે બને છે. હવે સરકારને ઈ નથી દેખાતું, ડ્રગ્સ નથી દેખાતું સરકારને. તમાકુ, તમે વિચાર કરો કે જે સિવિલ હોસ્પિટલ કોના માટે છે? ગરીબ લોકો માટે છે, નાગરિકો માટે છે, જે ટેક્સ ભરે છે એના માટે છે. નહીં કે હું દારૂ પીને જાઉં, મારી કિડની ખરાબ થઈ ગઈ, મને બચાવો. તો ભાઈ પીધો શું કરવા? સરકારે એવો નિર્ણય કરવો જોઈએ કે ભાઈ દારૂ પીને કે તમાકુ ખાઈને કે બીજા ઇત્યાદિ ડ્રગ્સ આની જે કોઈ બધા પ્રકારના દુર્વ્યસનો છે, એ વ્યસનો જો તમને હશે તો તમને મા અમૃતન કાર્ડમાંથી 10 લાખની નહીં, 1 રૂપિયાની પણ સગવડ નહીં મળે. કારણ કે તમે હાથે કરીને આફત નોતરી છે. અને તમારા જેવાને જો અમે આ મદદ કરીશું તો એ ભારણ આવશે સિવિલ હોસ્પિટલ ઉપર. અને સિવિલ હોસ્પિટલમાં જે ખરેખર નિરોગી માણસ છે, જે મહેનત કરે છે, પણ અકસ્માતે એને કોઈ ભોગ બને છે રોગનો, એને નહીં મળે. હવે આટલી બધી સુશાસન વાળી વાત તો કરવાના છે નહીં. તમાકુનું ઉત્પાદન ચાલુ છે, ટોબેકો ચાલુ છે, તો ડ્રગ્સ આવવા દે છે, દારૂ આવવા દે છે, અને પછી કે તમે પીઓમાં. આવું સંભવ નથી. તમને જો એક માણસ સામે શરણાઈ વગાડતો હોય ને, એની સામે હું આંબલી ખાઉં, પછી હું એમ કહું ના હું તો આંબલી ખાઈશ, તમારે ફાવે એમ વગાડો, ન વગડે સાહેબ. શરણાઈમાં થૂક ઉડી જ જાય. આ બધું કેશાકર્ષણ જેવું છે. અગ્નિ અને ઘી ભેગું થાય ને તો પછી તમે એમ ન કહો કે ભાઈ મેં મારો ફરજ ઘી નાખવાનો હતો, અગ્નિને ભડકો ન થવો જોઈએ. આવી તો કોઈ વાત ગળે ઉતરતી હશે? એટલે આ હાથે કરીને આંશિક જે ઉઠાવવામાં આવી છે એક પ્રયોગાત્મક રીતે, એ બીતા ઉઠાવી છે અને ઇન્ટરનેશનલના નામે ઉઠાવી છે. પરંતુ સરકાર ધીમી ગતિએ પણ દારૂબંધી હટાવવા તરફ જઈ રહી છે, એમાં તો કોઈ સંશય નથી. અને એમાં જરાક ખોટું નથી. સર, આ તમે જે વાત કરી કે ગાંધીનું ગુજરાત કરી અને પછી દારૂબંધી છે અને દારૂ નથી પીવાની એની વાતો થતી હતી, તો પણ એમ લોકોના મગજમાં નાખ્યું કોણે? અત્યારે જે ભાજપ સરકાર છે, સૌથી વધારે એ લોકોએ જ કીધું. 2 દિવસ પહેલા ઋષિકેશ પટેલે, મંત્રી જે છે, એમણે એવું કહ્યું કે ગુજરાતમાં તો દારૂ ક્યારે પણ વેચાશે પણ નહીં, ખુલ્લામાં પીવાશે પણ નહીં. અને એના 2 દિવસ પછી જ્યાં નિર્ણય આવે છે, તો સ્ટેન્ડ કેમ બદલાઈ જાય છે? તમારી જ સરકાર છે, તમે પહેલા એવું કહો છો, દંભથી એવું કહો છો કે ભાઈ આ તો નહીં જ થાય, અને પછી તમારી સરકારમાં તમે આંશિક રીતના ચાલુ કરો છો. ધીરે ધીરે આગળ બીજા શહેરોમાં પણ થઈ જશે, એનાથી કોઈને વાંધો નથી. જો સરકાર પ્રેક્ટિકલી આ કરે છે તો કોઈને વાંધો નથી. સરકારે જે વાત કરી છે પ્રેક્ટિકલ છે અને એનાથી કોઈને વાંધો હોવો ના જોઈએ. પણ જ્યારે તમે એમ સ્ટેન્ડ લો છો કે ભાઈ આ વસ્તુ અમે તો નહીં જ કરીએ, અને પછી તમારી સરકાર છે ને થાય છે, તો પછી તમારે ટીકાના ભોગ તો બનવાના જ છો તમે. આ લોકો રાજકારણી છે ને, નકટા શબ્દ વાપરીએ આપણે, એને ટીકાની કોઈ બેન અસર થતી નથી હોતી. અને એને એ પણ ખબર છે કે અમે ગમે તેવા સ્ટેટમેન્ટ આપીએ, જનમાનસમાં એની કોઈ ગંભીરતા હોતી નથી. કોઈને ખબર નથી આરોગ્ય મંત્રીએ શું કીધું તે. 4-5 વિપક્ષોએ, આમ આદમી પાર્ટી માંડીને કોંગ્રેસ વાળાએ બુદ્ધિપૂર્વક કહેવા ખાતર વિરોધ કર્યો છે. જેણે વિરોધ કર્યો છે એની મોટા ભાગે તો એમાંના મોટા ભાગના લોકો પાસે દારૂની પરમિટ પણ હશે. આ તો બધા દેખીતા અને ઉઘાડી આંખે જોનારી બધી વાતો છે. અને બંધ કરવા જોઈએ આ તાઇફા. ગુજરાતનું સંપૂર્ણ પોલીસ તંત્ર ખોખલું થઈ ગયું છે અને પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. કેને કારણે? એના સૌથી મોટા ડ્રોબેક જો કોઈ હોય તો એ આ તથાકથિત એટલે કહેવાતી દારૂબંધી છે. પોરબંદરમાં શું નથી મળતું? જો ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા તો અહિંસાનું એ હબ ન બનવું જોઈએ, બલકે માફિયાઓની ટોળકીથી તો આખું પોરબંદર ગાતું હતું ને આખા નેશનલ લેવલે ચમકતું હતું. સંતોકબેન જાડેજા સુધી આપણે જાણીએ છીએ, ગોડ મધર ગોડ ફાધર. તો કોઈ માણસ ક્યાંય જન્મ, એમ તો આખા રાજા રામ અહીંયા આખા ભારતમાં જન્મ્યા, રાજા રામ જન્મ્યા છે. લ્યો બધા એવું પતિવ્રતા ધર્મ પાળે, બધા
એના પિતાજીનું કહ્યું કરે, માં કે તો વનવાસમાં વયા જાય, કરે જ આવું, ગુરુ કે તો વનવાસ ભણવા માંડે, એવું ભાઈ નથી હોતું કોઈ જન્મમાં કોઈમાં. આ વાંધો જ ન્યા છે કે ઊંધા રવાડે ચડાવે છે ગાંધીના નામે. ભલા માણસ એમ કેવું જોઈએ કે વ્યસન માત્ર ખોટી વાત છે, વ્યસન માત્ર તમને હાનિકારક છે એટલે નહીં પીવાનું. અને બીજું, એને એવું બૂચ મારવું જોઈએ, ન રહે બાંસ ન બજે બાંસુરી. પણ તમારે દારૂની પ્રોડક્ટ એટલે કે એની કંપની જે છે એમાં તો કેટલાય પ્રધાનો ભાગીદાર છે. ડ્રગ્સ જે આવે છે એમાં આંખ મીચામણા થાય છે. સંપૂર્ણ પોલીસ તંત્ર છે એ તમે વિચાર કરો, ખટારાના ખટારા દારૂ પકડાય, મોકલનાર કોણ છે રામ જાણે, લેનાર કોણ છે રામ જાણે. આવું હોય, તમે ને હું એક એમેઝોન કંપની કે બીજા કોઈ ઓનલાઈન કંઈક મગાવીએ 5-25 રૂપિયાની કોઈ વસ્તુ, તો એમાંય પેકેટની અરે 4-4, 5-5 તો સહી સિક્કા કરો ત્યારે તમને એ પેકેટ મળે છે. તો હજારો કરોડનું ડ્રગ્સ એમને આવી જાય. કોઈ એમને પાણીમાં રામ ભરોસે મોકલી દે અને અહીંયા રામ ભરોસે લેવા વાળાને રામ ભરોસે મળી જાય. એટલે આ બધી જે કાયદેસરની ગંદી રમત છે ને, એક ઊંધા ચશ્મા પહેરાવાની જે ઘટના છે એ ખરેખર બંધ જ થવી જોઈએ. એટલે આરોગ્ય મંત્રીનું નિવેદન જે છે એ હાસ્યાસ્પદ છે, કોઈ એને નોંધ નથી લેતું. બધાને ખબર છે કે એની કોઈ ઉપજણે નથી ને એનું, કારણ કે કોની વાતની અસર થાય બેન, જેની વર્તન પણ એવું હોય, વાણી નહીં. જે મહાત્મા ગાંધીજીની બધા ઉપર અસર થઈ તો શું કામ થઈ? એને કઈ અત્યારે જે તથાકથિત ગાંધીવાદીઓ છે, અમે ઘણી વખત પેનલમાં બેઠા હોઈએ તો કોંગ્રેસથી માંડીને બીજા જે લોકો ગાંધીવાદીની વાત કરતા હોય ને, એટલે હું એને ડાયરેક્ટ એના સામે જ કહું કે તમે અત્યારે જે શર્ટ કે જબ્બો પહેર્યો છે એની 1 મીટરની કિંમત 10 થી 12 હજાર રૂપિયા છે. તમે જે સોફા ઉપર બેહીને આ ચર્ચા કરી રહ્યા છો એ સોફો 1.5-2 કરોડ રૂપિયાનો, 1.5-2 લાખ રૂપિયાનો કે 15-20 લાખ રૂપિયાનો છે. ગાંધીજી આવા હતા? મને બતાવો જે ગાંધીવાદી જે હોવાનું કહેવાય છે. કોઈ સાબરમતી આશ્રમ હવે તો એને રિનોવેટ કરીને સારું બનાવે છે, પણ જે તે સમયના સાબરમતી આશ્રમ જેવા મકાનમાં રહેતા હોય, એક જ પોતળી પહેરતા હોય કે ભાઈ અમારા દેશમાં ગરીબી ન મિટે ત્યાં સુધી મને બીજું વસ્ત્ર ન યોગ્ય લાગે, એવું મને કહેતા હોય તો મને બતાવો. હવે જે પોતાની જાતને ગાંધીવાદી કહે છે, હવે એ 150-200-500 કરોડ રૂપિયાનો આસામી હોય છે, એને ખાણ હોય, ખનીજ હોય, દારૂની ફેક્ટરી હોય, દારૂની બોટલમાં બૂચમાં ભાગીદારી હોય. અને ભલામણા તમે ગાંધીની વાત કરતો છો, નાગરિકોને કે પ્રજાને કોઈ મૂર્ખ સમજો છો? પ્રજાને એટલે તમે આઇકોનિક નથી એટલે તમારી કોઈ અસર થતી નથી. એક પણ પ્રધાનની વાતમાં કોઈને કાંઈ રસ નથી બિલકુલ. અને નવી પેઢી તો બેન, અમે તો ખેર નવી પેઢી તો એને સાંભળવાય ખુશી નથી. બધા એન્જોય કરે છે, કારણ કે હવે એટલી ખબર, મારે ધારો કે દારૂ પીવો, મહારાષ્ટ્રમાં જાઉં તો મને આરામથી દારૂ મળે. ભલામણા મહારાષ્ટ્ર ભારતમાં નથી, હું ગોવા જાઉં તો મને આરામ મળે, એ ભારતમાં નથી. તો મહાત્મા ગાંધી ક્યાંના છે? કેવળ પોરબંદર અને ગુજરાતના જ છે, મહારાષ્ટ્ર નથી રાષ્ટ્રપિતા. એટલે આ બધી નોનસેન્સ વાળી વાતો છે, એ બધું ભૂલી જવું જોઈએ. એક વખત પ્રયોગાત્મક રીતે 2-3 પ્રકારની જાહેરાત કરે તો આપણે એમ નથી કે દારૂની છૂટ આપો ને બધા મંડો પીવા. આપણે સમજીએ છીએ વ્યસન માત્ર ખોટી વાત છે, પણ 2-4 હવે જે છે એ તો છે જ. તમે મોબાઈલમાં મેં તમને કીધું તેમ ન જોવાનું આવે છે, જોવાનું આવે છે. હવે પછી આ લોકો શું કે છે કે તમારે ફાવી જોઈ લો. એમ ટીવી ચેનલમાં એવું કરવામાં આવ્યું કે જયારે ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે તમને એ લોકો એમ કહેતા હતા કે ભાઈ આ તમારા હાથમાં તો રિમોટ છે, બંધ કરી દો. એટલે ભાઈ એ સંભવ નથી બંધ થવું, એ સંભવ નથી. પછી એટલી બધી તો કોઈ આપણે ઋષિમુનિના છોકરા છીએ નહીં, ઉંમરનું કામ કરે. મૂળ તો સરકારે એક વખત નિઃશંકપણે એવું કેવું છે કે દારૂબંધીની પહેલા તો છૂટી નંબર 1. એક વાત, છૂટીમાં પાછી શરત કે દારૂ પીનેરો માણસ થી માંડીને તમાકુ ખાનારો, બીડી પીનારો કે ડ્રગ્સ લેનારો, એને કોઈ પણ પ્રકારની સરકારી સુવિધા નહીં મળે. એને નહીં, કારણ કે આ એના માટે નથી. આંધળો વળે ને વાછડો છાવે એમ ના હાલે. તમારે આ જે કઈ સરકારી સુવિધા છે સજ્જન માણસો માટે, નાગરિકો માટે, જે ટેક્સ ભરે છે, મહેનત કરે છે, એના માટે છે. તમે દારૂ પીવો ને તમારું લીવર બગડી જાય તો ગોયલું હારું બગડી જાય તો હું તો સરકારે દંડ કરવો જોઈએ. જયારે એ પકડાય કે ભાઈ હું દારૂ પીને મારું લીવર બગડી ગયું, હારું એને હમકો દંડ કરાય કે પકડાય છે, બહુ સારું થયું લીવર બગડી ગયું, અને એને હારું ન કરવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું, એમાં દયા ખાવાનું ન હોય. જો અહિંસા પરમો ધર્મ એ વાત ભલે સાચી હોય, પણ બધાને જીવ માત્ર ને બચાવવા, પણ દાઉદ ને ન બચાવે. દાઉદ જીવ ન કહેવાય, એ જીવ લેણ કહેવાય, એને ન બચાવાય. કેટલાકને મારી નાખો એ જ અહિંસાનો એક ભાગ છે. એટલે આ જે દારૂબંધી આંશિક છે એ મારી દ્રષ્ટિએ ઠીક છે. પહેલ તો થોડીક વિપક્ષો ખોટો વિરોધ કરશે, એ વાંધ્યો છે, એમાં કઈ આવશે નહીં એના વિરોધનો. પણ
હારાકીરી થવાની છે, હકીકત છે. ગિફ્ટ સિટીની જે વેલ્યુ નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું ત્યારે એણે જે કીધું કે આખું વિશ્વનું હબ અહીંયા આવશે ને આમ ને તેમને, પરંતુ આ જે છીછરાપણું થવાનું છે, કારણ કે અહીંથી જે લોકો હવે દારૂ પીવા જ ગિફ્ટ સિટીમાં જવાના અને એના જે બધા ત્રાગડા ને એના બધા જે કૌભાંડો થવાના પોલીસના ને વગેરેના, એને કારણે આખું ગિફ્ટ સિટી જે છે ને એ ભોગવાઈ જવાનું છે. એટલે મારો બીજો સવાલ એ જ હતો કે આપણે વિપક્ષને કેટલું બી કહીએ, તમે પણ જેમ કીધું કે વિપક્ષ વિરોધ કરશે, વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું, પણ વિપક્ષે એક વાત સરસ કહી કે કાલ સવારે કોઈ પણ પકડાશે તો એ તો એમ જ કહેશે કે અમે તો ગિફ્ટ સિટીથી આવ્યા, અમે તો દારૂ ગિફ્ટ સિટીમાં પીધું હતું, એટલે નામ બી સૌથી વધારે ખરાબ તો ગિફ્ટ સિટીનું થશે. ઓબ્વિયસલી. જો કે બેન, આ એવું છે, અત્યારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના જે કેટલાક નોર્મ્સ જે છે ને, એ નોર્મ્સમાં ધીરે ધીરે સુધારો થશે અને બને ત્યાં સુધી એવી કોશિશ કરશે આ લોકો કે ભાઈ ફોરેનર્સ આવતા હોય, જેની પાસે અહીંના હોય તો એની પાસે પરમિટ હોવી જોઈએ. બીજું, એ ત્યાં ને ત્યાં જ કમસે કમ એના સર્કલમાં પીતા હોય, પણ હવે એ બાકી જે છે ને એ પાળવા યોગ્ય અથવા તો પાળી શકાય એવી વાત તો નથી જ નથી. તમે એમ ક્યારે કોઈ હેઠે બેહુને હાકડ કોઈ ન ભોગવે, એ પછી લડી જ લે. એવી રીતે આ પરિસ્થિતિ તો થવાની થવાની ને થવાની, એમાં કોઈ સંશય નથી. માત્ર એવું કહેવાની જરૂર હતી કે ભાઈ ફોરેનર્સ માટે થઈને છૂટ છે અને પરમિટ વાળા તો હમણાં પીવે છે. સર, એ તો ત્યાં એ લોકો જે 5 સ્ટાર 7 સ્ટારમાં રહે છે ત્યાં તો એ લોકોને ઓલરેડી પીવું હોય કે જેમ કે ક્રિકેટરો આવે છે કે પછી ફોરેન થી કોઈ પણ આવે છે તો એ લોકો માટે તો ઉપલબ્ધ હોય જ છે ને. તો આ મુદ્દો ઘણું બધું ઉલઝાવે છે બધાને કે ભાઈ ફોરેનર માટે કરી રહ્યા છો, બહારથી આવે છે એના માટે કરી રહ્યા, તો એ લોકોને તો ઓલરેડી મળે છે 5 સ્ટાર 7 સ્ટારમાં, જ્યાં પણ રોકાય ત્યાં એમની માટે હોય જ છે સુવિધા. બગીચામાં નાના છોકરાને લઈ જાઓ અને તમે એમ કહો ભાઈ તમારે હિંચકા નથી ખાવાના, લપસિયા નથી ખાવાના, એ કાંઈ બને નહીં સાહેબ. એ કહેવાની વાત છે, ઇમ્પોસિબલ. એ બધું થવાનું. બાળક છે હિંચકાઈ ખાવાનો અને એ લપસિયા ખાવાનો, એ બંધારણ સંભવ નથી. આવી જ હાલત અહીંયા પણ થવાની. એટલે જ હું તો કહું છું કે એમાં બે ધડક છૂટ આપે જ છૂટકો છે ને દેવી પણ જોઈએ. એક પ્રયોગ તો કરી લે. આમ થાય તમે એમ કહો છો કે દારૂના કારણે ગૃહ કંકાસ વધે ને માણસ કે બરબાદી થાય, તો ગુજરાતને બાદ કરતા બાકીના રાજ્યોમાં તો બધે છૂટ છે. ત્યાં કેટલીક બરબાદી આવી ગઈ, કેટલાક લોકો તબાહ થઈ ગયા, મને કહો. બધાય આગળ છે પોતપોતાની રીતે. મેં તમને એમ કીધું કે એ દારૂ તો છોડો, અતિની ગતિ, અતિ તો બધું જ, અતિ સર્વત્ર વર્જ્યતે એવું સંસ્કૃતમાં સુશોભિત વાક્ય છે કે અતિ બધું જ ખરાબ છે. તો એવું માનો તો હું ધારો કે અત્યારે લસ્સી પીવાની છૂટ છે, એક ઘડો એક લસ્સી પી જાવ તો એ લસ્સી પણ મને દારૂની જેમ નુકસાન જ પહોંચાડવાની છે. નુકસાન જ કરે. એટલે દારૂ પીવો એ અને એ ગાંધીના ગુજરાતમાં પીવાથી નુકસાન થાય એ પેલા વાત જ વાહિયાત છે. હવે તમારે સ્પર્ધા કરવી છે ગ્લોબલ, તમારે બનવું છે મહાસત્તા, તમારે વિશ્વ વ્યાપાર સાથે જોડાવવું છે, તમારે ગુજરાતને વાઇબ્રન્ટ બનાવવું છે. આ એક કોર એવી વાતો છે. અને બીજી કોર તમારે આ બાબતની પાબંદી વાળી વાતો કરવી હોય, એ તમારે પોલીસને કે સૈન્યને પણ રાખવું છે. અને સૈન્યને એમ કહો કે ધોતિયું પહેરો, જબ્બો પહેરો, માળા નાખી દો ગળામાં અને દરેકને ઘરે જઈને કોઈ તોફાન કહેવાય કે ભલા માણસ તમારાથી આ તોફાન કરાય, તમારું કુટુંબ કેવું છે, કેટલું ખરાબ લાગે, આવું ક્યાંય હાલે? ધોકે ડોબું દોવા દે, ધોકે સૈયું સાનું રે, ધોકે ઝાર બાજરી, ધોકે નાર પહારી. જે ખરાબ છે એની વાત છે. જેટલા તત્વો ખરાબ છે એને કડક સજા હોય એનાથી જ સુધરે. એટલે મેં આપને કીધું કે આમાં છૂટ આપીને 2-3 વસ્તુની સરકારે નિયમ પાળવા જોઈએ. કે દાખલા તરીકે દારૂબંધી ઉઠાવી લે ઘડી, આ તો પોલિટિકલી પ્રેશરમાં નથી ઉઠાવતા, બાકી બધા ઈચ્છે છે ઉઠી જાય એમ, પણ મત આપણા કપાઈ જાય એમ છે. કારણ કે પેલા તો ગધેડો થાય, વિપક્ષ વાળા હાહાકાર મચાવી દે, એને ન હોય ત્યાંથી મુદ્દો મળી જાય. જેમ કે અત્યારે એનો જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો એની પાસે આવી ગયો. ભલે દેશનું સત્યાનાશ નીકળી જાય પણ આપણે જાતિગતનું પકડી રાખો પૂછડું. શું કામ? ભલે એ મંડળ કમંડલ જેવું થાય, દેશનું જે થવું થાય, અમારું કઈ ન થવું જોઈએ. એટલે એ જે પકડી રાખ્યું છે એવું આ દારૂબંધીમાં છે. માની લો કે સરકાર છૂટ આપી દે, વિપક્ષોને બહુ મોટો મુદ્દો મળી જવાનો, હાહાકાર મચાવી દેવો. એ બધા જ વિપક્ષોમાં તમે પૂછો તો અડધા પાસે પોતાની પાસે પરમિટ હોવાની, એવા તો પાછા વિપક્ષના લોકો હોય છે. હવે આના કરતા સરકારે એવું કેવું જોઈએ કે ભાઈ દારૂબંધીની છૂટ, દાખલા તરીકે ભલે પી લે પણ નિયમ નંબર 1, એક વખત દારૂ પીતા પકડાય એને આ પ્રકારની સજા.
2 વખત પકડાય એને તે પણ પ્રકારની એ તો સજા. આપણે અને પોસિબલ જ ક્યાં રહેવા દીધું છે? ટ્રાફિક રૂલ્સમાં બી એવું જ છે ને કે એકવાર રૂલનું તમે ઉલ્લંઘન કરો તો આટલા પૈસા થાય. આપણે ક્યાં એવું રહેવા દીધું? એ તો સીધું ખીચામાં જાય કોના? ટ્રાફિક પોલીસના. તો કાલ સવારે આ રૂલ્સ બી લાવે તો એ તો ખીચામાં જાય કોના? પોલીસના. જો કોઈ પ્રામાણિક છે તો એ નહીં લે, એ પરચી ફાડશે, પણ જે પ્રામાણિક નથી એના તો ઘરમાં જ જશે ને. પણ નિયમ કરે કે હવે આમાં તો એવું છે, આ મહામંથન જેવી વાતો છે, કોઈ પણ પ્રકારનો નિયમ કરે કે ભાઈ દારૂ પીનારા લોકોને સરકારી કોઈ સુવિધા મળશે નહીં. ન એને સબસિડી મળે, ન એને શિષ્યવૃત્તિ મળે, ન એને મહામૃત્યુ કાર્ડમાં સારવાર મળે, ન પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડમાં સારવાર મળે. આવું કંઈક કરવું જોઈએ, કારણ કે દારૂ પીવો એ કોઈ સારી વાત તો છે નહીં. તો જે વસ્તુ નથી સારી એ તમે કરો તો શું કામ તમને વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ તમને વાહન ચલાવવા માટે આપવામાં આવે છે, કોઈની પણ માથે મૂળ તો ચડાવી દેવા માટે સરકારી નહીં. અધિકારી સરકારી કર્મચારીઓ માટે તો પહેલા છે એમ કે અધિકારીઓ જે સરકારી અધિકારીઓ છે કે જે અધિકૃત અધિકારીઓ ત્યાં રહે છે એમના માટે તો આ છે કે ભાઈ એ લોકો ત્યાં પી શકે, તો એને તો કઈ વસ્તુથી વંચિત રાખી શકવાના? ના ના, એટલે જ કહું છું, એ કન્ફ્યુઝન જ બેન થવાનું ને. તમે જોજો થોડાક સમયમાં આખી ગિફ્ટ સિટી થૂથું થૂથું થવાની ચારે કોર. આ એટલું બધું ભોગવવાનું જેની સીમા નહીં, એ અત્યારથી લખી રાખો. અને પછી સરકાર કાંઈક એમાં ખેલ પાડશે બીજા પ્રકારના. પણ આ જે વાત છે એ બુદ્ધિપૂર્વક દારૂબંધી હટાવવા તરફનું પ્રથમ પગથિયું છે. એને સારામાં સારું બહાનું ચોક્કસ મળી ગયું છે, એમાં ના નહીં. કે ભાઈ ત્યારે તમારે જ્યારે વિશ્વ વ્યાપાર કરવો હોય, તમારી ગ્લોબલ પોઝિશનને તમારે ટકાવવી હોય, ભારતને જગતના તખ્તા ઉપર લાવવી હોય, થર્ડ કક્ષાની ઇકોનોમિક તમારે મહાસત્તા બનાવવી હોય, આર્થિક મહાસત્તા, તો વિશ્વને જે અહીંયા વિશ્વના લોકોને નોતરો, તો એના માટે દારૂ એ કોઈ વ્યસન નથી. તો એના માટે વ્યસન આપણે નથી. જેમ લક્ષી. હા, એટલે એક બાનું સરસ મળી ગયું છે. ઘણા વર્ષોથી તલાશ કરતા હતી રાજ્ય સરકારો, પ્રત્યેક સરકાર કહું છું, નોટ ઓનલી ભાજપ, જેટલી સરકારો આવી, જેમ કે શંકરસિંહ વાઘેલા, એને જયારે રાજપા ભાજપા કરીને કોંગ્રેસ સુધી આવ્યું તો આજની તારીખે શંકરસિંહ વાઘેલા તો એના મતના જ છે કે દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. કારણ કે એ પણ એમ જ કે છે કે ભાઈ હજારો લાખો લીટર દારૂના ખટારા અહીંયા ઉતરે, બુટલેગરો કરોડો રૂપિયા કમાય, પોલીસ વાળા કરોડો રૂપિયા કમાય, અને લોકો જેને દારૂ પીવો છે એને સારો દારૂ નથી મળતો એટલે એ લઠ્ઠો પીને મરી જાય. હવે આ મોટી હારાકીરી કેવી કહેવાય એમ. એટલે બેટર છે કે એના કરતા હટાવી લેવામાં આવે. એટલે આ જે પ્રયોગ અત્યારે થયો છે એ આમ તમે કહો ને શાંત તળાવડીમાં એક કાંકરો નાખીને વમળો સર્જ્યા છે રાજકીય સરકારે, કે દેખતે હે ક્યાં હોતા હે. અને એને ખબર જ છે અમુક વસ્તુ તો અપેક્ષિત જ હોય, વિરોધ પક્ષો આ પ્રકારની વાત કરશે, પણ એ વાત કરશે એટલે તમે ને મેં જેમ અત્યારે ડિબેટ કરી એમ હવે બધા જ બૌદ્ધિકો, વિશ્લેષકો અને બધા જ પ્રકારના અર્થશાસ્ત્રીઓ, માનસિક ડોક્ટર્સ બધા હોય તો એ લોકો, તબીબો, આ બધા હવે આમાં મહામંથન કરશે અને નિચોડ એવો લાવશે ક્રમશઃ, કાલને કાલ નહીં, નિચોડ એવો લાવશે કે ભાઈ હવે આ ધંધો મૂકી દો દારૂબંધી વાળો ગુજરાતમાંથી, ક્રમશઃ કહું છું. અને અંતે એ જ એનું પરિણામ આવવાનું. એટલે અત્યારે છે ને આ એક કાયદેસરનો, આમ પણ ગુજરાત તો અનેક પ્રકારે રાજકીય રીતે પણ મોડેલ છે. નરેન્દ્ર મોદી અને આ મોડલ, ગુજરાત મોડેલને દેશ આખામાં રજૂ કરી રહ્યા છે. ગુજરાત જે છે ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા કહેવાય છે. તો આ એક ઓર પ્રયોગ ઓર સહી. એટલે આ ગિફ્ટ સિટી જે છે એ પ્રયોગ છે કે સંયોગ છે, એ જે સરકારનું સૂત્ર છે ને એને લાગુ પડે છે. આ સંયોગ નથી, આ બુદ્ધિપૂર્વકનો પ્રયોગ છે. અને સરસ બાનું ચોક્કસ મળી ગયું છે કે ભાઈ આ ગિફ્ટ સિટી તો એનઆરઆઈ જેવું એના માટેનું જ છે અને વિશ્વ કક્ષાના લોકો અહીંયા આવવાના છે, તો એને આપણે છૂટ આપવી જોઈએ. ને એની સાથે કોઈ બેસે, એની પાસે પરમિટ હોય, ન હોય તો પણ ધારો કે કોઈ સ્કિલ બેઝ સારામાં સારો વેપારી હોય, દલાલ હોય હીરાનો, અને એને આવડતું હોય વાતો કરતા, દારૂ પીવાની ટેવ ન હોય, એને પીવું પડતો હોય તો શું કરવું, એના એટલા આ છૂટ આપી છે. એવું કહીને એક એને મુદ્દો છેડી દીધો છે કે દેખતે હે આગે આગે હોતા હે ક્યાં. લોકો શું કહે છે, વિશ્લેષકો શું કહે છે, વિરોધ પક્ષો શું કહે છે, અને સરવાળે આમાં જો કોઈ અદાલતમાં જાય તો પણ શું થાય, વગેરે વગેરે. આ પ્રયોગ છે બુદ્ધિપૂર્વકનો. અને જો એમાં એ સફળ થશે તો એ આખા ગુજરાતમાં ઉઠાવી લેશે. અને હું તો કહું છું કે કદાચ અત્યારે જે છે એવી દારૂબંધી હોય એના કરતા તો બેટર છે કે એ ઉઠાવી લે. બેન આપનો અવાજ નથી આવતો, આપનો અવાજ બેન નથી આવતો.
સર, મારો છેલ્લો સવાલ એ છે કે અચાનકથી આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હોઈ શકે? અને તમે જેમ કહી રહ્યા છો કે આ પ્રયોગ છે, તો ઘણી બધી વાર એવું થયું છે કે પ્રયોગો નિષ્ફળ ગયા છે અને યુટર્ન લેવો પડ્યો છે સરકારે. તો શું સંભાવનાઓ છે કે આ પ્રયોગ સક્સેસફુલ જશે કે પછી આમાં પણ યુટર્ન આવશે? 2024ની ચૂંટણી પહેલા આ બુદ્ધિપૂર્વકનો પ્રયોગ છે. અને હમ પ્રયોગ જો મેં આપને કીધું તેમ જો સફળ જાય, કારણ કે પેલા તો ટીકા ટિપ્પણથી માંડીને હમ મહામંથન બધું થવાનું, વિશ્લેષકો બધી વાત કરવાના, પણ સરવાળે જો એવો સૂર નીકળશે કે ભાઈ ઠીક છે, હવે અહીંયા નહીં આખા ગુજરાતમાં ખરેખર ઉઠાવી લ્યો તો સારી વાત છે. અને મોટા ભાગે એવી જ વાત થશે, વિરોધ પક્ષ કેવળ વિરોધ કરવા ખાતર જ આ વાતની સાથે સહમત નહીં થાય, કારણ કે એને તો હમ અમસ્તુ કોઈ વાત સાથે સહમત થવું પાલવે એમ નથી. એટલે એ ભલે કે, પરંતુ જે સમાજ શાસ્ત્રીઓ છે, તબીબી આલમ છે, વિશ્લેષકો છે, અર્થશાસ્ત્રીઓ છે, અને બાકી જેટલા લોકો સંલગ્ન ડિપાર્ટમેન્ટ વાળા છે, એ બધાના જે બુદ્ધિશાળી માણસો ભેગા થશે તો એનો સૂર તો એવો જ નીકળશે કે ભાઈ એક પેલા પ્રયોગ જે છે ગિફ્ટ સિટી પૂરતો, એ થોડોક સમય ચાલવા દો, દેખતે હૈ હોતા હૈ ક્યાં. અને જો હમ એ સુપેરે ચાલશે અને મોટા ભાગે ચાલશે, કારણ કે પોલીસ તંત્રને પણ કહેવામાં આવ્યું જ હોય, આપણે જે ચર્ચા કરીએ તો આપણાથી વધુ બુદ્ધિશાળી એ લોકો છે તો એ ત્યાં છે, એટલે એને કીધું જ હોય કે છીછરાપન કે અમુક પ્રકારની ફરિયાદો કે બને ત્યાં સુધી ચોપડે ચડાવવી જ નહીં, જેથી કરીને આવનારા લોકો પર ગિફ્ટ સિટીની કે ગુજરાતની બેઆબરૂ ન થાય કે ખોટી છાપ ન પડે. અને બીજી બાત કે લાંબે ગાળે પણ જો એમ લાગે કે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટી આપવી હોવા છતાં કાયદો અને વ્યવસ્થા ત્યાં જળવાઈ જ રહી છે, બલકે ઓછી હારાકીરી મચી છે, શાંતિ વધારે પ્રમાણમાં જળવાય છે, બિઝનેસ માટે થઈને લોકો વધુ આવવા માંડ્યા છે, વગેરે વગેરે. તો અંતે સર્વપક્ષીય પાછી બેઠક બોલાવશે બુદ્ધિપૂર્વક, અને એમ કહેશે કે ભાઈ આ પ્રકારે જોતા આપણે એમ લાગે છે કે એક પ્રકારનું આપણું દૂષણ, જે દારૂ દૂષણ છે, એના કરતા દારૂબંધીનું દૂષણ વધુ થાય છે દૂષણ. ગુજરાતમાં. તો એ દૂષણને દૂર કરીને દારૂબંધીની છૂટ આપીએ, અને એમાં પાછા નોર્મ્સ બધા કરશે બુદ્ધિપૂર્વકના નોર્મ્સ. મેં આપને કીધું એમ જ થશે કે દારૂ પીનારાને હવે પકડીને જેલમાં નાખવા કરતા એને મળનારી સરકારી સુવિધાઓ છે, એને સસ્તું અનાજ ન મળે, એને શિષ્યવૃત્તિ ન મળે, એને જાહેર બસમાં જવા આવવાનું બંધ કરી દે, એને કોઈ પણ પ્રકારની સબસિડી ન મળે, એને આરોગ્યના વીમા ન મળે, વગેરે વગેરે. એમ બધું કરીને અંતે જનજીવન થાળે પડવાની કોશિશ કરશે. એટલે આ એકાએક થયેલો નિર્ણય ભલે છે, પરંતુ આ વંટોળ તો ઘણા સમયથી હતો. આ લોકો લાગ જોતા હતા, વાટ જોતા હતા કે એવી કયો મુદ્દો અમને મળી જાય જેના બાના હેઠળ અમે આ થોડુંક પેપર લીક કરી શકીએ, અને એને બાનું મળી ગયું ગિફ્ટ સિટીના નામે. હા સર, થેન્ક યુ સર. આ તો હવે આપણે જેટલી બી ચર્ચા કરીએ એ બધી જ સંભાવનાઓ છે, અને આગળના ભવિષ્યમાં એ તો સરકારે વિચારવાનું છે આગળ શું થઈ શકે. પણ આખી ચર્ચાથી એક વસ્તુ ફિક્સ છે કે સરકારના નિર્ણય કેટલાય સમયથી લેવો હતો, બસ ખાલી ડર એ હતો, હિંમત એ ન હતી, કારણ કે એ લોકોએ જ એવું કહ્યું હતું કે ગાંધીનું ગુજરાત છે અને ગુજરાતમાં દારૂ નહીં ચાલે. અને પછી એમની જ જ્યારે સરકાર હોય ત્યારે આ બોલ્ડ નિર્ણય લેવા પાછળ એમને પણ હિંમત જોઈતી હોય. આ તો ખાલી માત્ર ઓલું જે કીધું ને એ પ્રમાણે કે પથ્થર નાખ્યો છે એક, અને આગળ જતા બીજા બધા શહેરોમાં પણ એની છુટ્ટી આપી શકે છે. હજુ તો જોવાનું છે કે લોકો એને કઈ રીતના લે છે. અમે ઘણા બધા લોકોને મળ્યા તો ઘણા બધા લોકો ચિંતિત પણ છે, ઘણા બધા લોકો ખુશ પણ છે કે દેશમાં જો બીજી બધી જગ્યાએ પણ ખુલ્લું દારૂ વેચાતું હોય તો ગુજરાતમાં એટલો કોઈ વાંધો નથી. ગુજરાતમાં જેટલા પણ લોકો રહે છે એ બધા સમજદાર જ છે, અને જો તમે એવું વાત કરો છો કે બિઝનેસમેન ને બધાને જ પીવાનું છે, તો એ બધા પાસે તો પૈસા પણ છે પીવા માટે. એટલે આ બધી લાંબા ગાળાની સંભાવનાઓ છે. સરકાર આગળ શું નિર્ણય લે છે જોવાનું છે. અત્યારના નિર્ણય પૂરતા તો ઘણી બધી ટીકા થવાની છે સરકારની, અને સરકાર એના માટે તૈયાર પણ રહેવાનું છે. વિપક્ષનું કામ વિપક્ષ કરે છે, લોકો પોતાનું કામ કરે છે, અને અમે અમારું કામ કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર.